રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે। કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। જો કે લાઇટ ટુ મોડરેટ રેનનો ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। हम हेवी रेनफॉल का वार्निंग दिए है गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, माहीसागर, बाडोदरा, छोटा उदयपुर, नर्मदा और बाकी ये सारे जो जिला है। और सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर के लिए दिया गया है। और जो हेवी रेनफॉल का वार्निंग पूरा हफ्ता में हमारा गुजरात रीजन में आज के लिए हेवी टू वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए, और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग। 4 जुलाईથી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે આગલા 3 દિવસ એટલે કે આજથી 3 દિવસ સુધી તમે તમારા ઇમ્પોર્ટન્ટ કામ કરી શકો છો, કારણ કે છૂટાછવાયો વરસાદ રહેશે અને આ ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। વિન્ડીના માધ્યમથી પણ આપણે સમજીએ અને આપ અહીંયા પણ જોઈ રહ્યા છો કે હાલ કોઈ ખાસ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી નથી જોવા મળી રહી, જેના કારણે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। અને હાલ જે વરસાદ પડી રહ્યો છે તે પણ આપણે જણાવી દઈએ, મધ્યપ્રદેશથી જે ટ્રફ પસાર થયું હતું ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પહેલા તેની અસર જોવા મળી, જતા જતા એ ટ્રફ સૌરાષ્ટ્ર કચ્છમાં તેની અસર જોવા મળી, કચ્છ અને જૂનાગઢ અને આ સાથે પોરબંદર કે જ્યાં ગઈકાલ સુધી તેની ભારે અસર જોવા મળતી હતી। ગઈકાલે એલર્ટ પણ હતું અને હજુ પણ એ ટ્રફ અહીંયાથી પાકિસ્તાન તરફ આગળ જઈ રહ્યું છે, પરંતુ કચ્છથી નજીક છે એના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર જોવા મળી રહી છે, એટલે ત્યાં પણ વરસાદ ભારે પડી શકે છે। રિમેનિંગ જેટલો આપ એરિયા જોઈ રહ્યા છો કે જ્યાં નોર્મલ રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે, આપ અહીંયા જોઈ રહ્યા છો એક તો દલિયા અને ગાંધીધામ ખાવડા પાસે નોર્મલ રેન સાર્વત્રિક વરસાદ ઓવરઓલ સાર્વત્રિક વરસાદ રહેશે। જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ઉના કે જ્યાં પણ વરસાદ રહી શકે છે। જૂનાગઢમાં આજે પણ વરસાદી માહોલ છવાયેલો છે। ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થશે હાલ નથી, એટલે ત્યાં 2 થી 3 દિવસ બાદ ત્યાંનું ફોરકાસ્ટ છે। થાનમાં પણ નોર્મલ રેન રહેશે, એટલે ઓવરઓલ મધ્ય ગુજરાતમાં પણ નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે। દક્ષિણ ગુજરાતનો બેલ્ટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે વરસાદ પડી શકે છે, કારણ કે નીચેની તરફ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની દક્ષિણ ગુજરાત પર અસર જોવા મળી શકે છે। આ તરફ આપ જોઈ રહ્યા છો દાહોદની આસપાસ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે દાહોદમાં વરસાદ વરસી શકે છે, ત્યાં તેની અસર જોવા મળી શકે છે। બટ ઓવરઓલ કન્ક્લુઝન આજ નૂનની પરિસ્થિતિની કરીએ તો નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે। સાંજનું જોઈ લઈએ કે સાંજે ચેન્જીસ શું આવી રહ્યા છે, તો આપ જોઈ રહ્યા છો સુરત પાસે અહીંયા સ્કાય ઝોન છે, એટલે ભાવનગર અને સુરત એટલે દક્ષિણ ગુજરાતનો આ બેલ્ટ સુરત વલસાડ તાપીમાં વરસાદ રહી શકે છે। આ સાથે ભાવનગરમાં પણ વરસાદનું જોર વધી શકે છે। આ સ્કાય ઝોન વડોદરા સુધી છે, એટલે વડોદરામાં પણ વરસાદ રહી શકે છે। હવે આપણે હજુ પણ ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને જોઈએ આવતીકાલની પરિસ્થિતિ, તો આવતીકાલમાં એક બીજી વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી જોવા મળી રહી છે। અને ઓવરઓલ આપણે હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો તેમનું ફોરકાસ્ટ એ પ્રમાણે છે કે 4 તારીખથી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। એક અરબ સાગરમાં અને બીજી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે ફરી એકવાર મધ્યપ્રદેશમાં આવશે અને એ મધ્યપ્રદેશમાં આવશે, જેના કારણે 4 તારીખ બાદ વરસાદી માહોલ વધુ રહેશે। પરંતુ એ પહેલા અહીંયા એક નાની વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે તેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। દાહોદમાં તેની વધારે અસર જોવા મળી શકે છે। આવતીકાલનું આ ફોરકાસ્ટ છે, એટલે આવતીકાલે દાહોદમાં ભારે વરસાદ રહી શકે છે। અમદાવાદ, વડોદરા સુધી તેની અસર જોવા મળશે। રિમેનિંગ જે કચ્છનો એરિયા આપણે જોયો કે ત્યાં પણ નોર્મલ રેન રહી શકે છે એઝ ઇટ ઇઝ દક્ષિણ ગુજરાતમાં। કાલ સાંજની પરિસ્થિતિ જોઈએ તો ત્યાં પણ એઝ ઇટ ઇઝ છે, પરંતુ 3 તારીખથી ચેન્જીસ આવી રહ્યા છે, કારણ કે 3 થી 4 તારીખ આ બંને દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। અહીંયા પણ આપ જોઈ રહ્યા છો જે સિસ્ટમ અહીંયા ઇન્દોર પાસે હતી તે દાહોદ પાસે પહોંચી છે, આગળ વધી રહી છે, જેના કારણે હવે તેનું જોર એ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે, જેના કારણે દાહોદમાં આપ જોઈ રહ્યા છો ભારે હેવી રેનનું ફોરકાસ્ટ અહીંયા આ 2 દિવસ બાદનું ફોરકાસ્ટ છે 3 જુલાઈનું, કે જ્યારે ત્યાં ભારે વરસાદ રહી શકે છે। આ સાથે આ જે સિસ્ટમ છે મહેસાણા, અમદાવાદ સુધી તેની અસર જોવા મળી શકે છે। વડોદરામાં પણ અસર જોવા મળશે। ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આગળ આવશે, એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં તેનું જોર વધશે। અને આપણે 3 તારીખ સાંજની સ્થિતિ જોઈ લઈએ તો 3 તારીખથી ભારે વરસાદનું ફોરકાસ્ટ છે। જે વરસાદી સિસ્ટમ દાહોદ પાસે હતી તે ઉપર ડુંગરપુર પાસે અને આ સાથે પાલનપુર પાસે પહોંચી છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે 3 તારીખે સાંજે। અને 4 તારીખનું ફોરકાસ્ટ પણ જોઈ લઈએ કે 4 તારીખે વરસાદી સિસ્ટમ એક્ઝેક્ટ ઓવરઓલ વરસાદી સિસ્ટમ અહીંયા કોઈ જણાઈ નથી રહી, પરંતુ ફોરકાસ્ટ પ્રમાણે રહેશે
બીજી એક વરસાદી સિસ્ટમ એ સક્રિય થશે. આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આજનો ફોરકાસ્ટ જોઈએ. આજે કોઈ ખાસ વરસાદની આગાહી નહીં, નોર્મલ રેન રહી શકે છે, પણ અહીંયા આપ જોઈ રહ્યા છો ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં, એટલે અહીંયા વરસાદ રહી શકે છે. અને ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ. ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલમાં આજે 1 જુલાઈ થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છે. સાબરકાંઠામાં આવતીકાલથી વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે. ગાંધીનગર, અરવલ્લીનું જોઈએ તો સેમ એઝ ઇટ ઇઝ છે. અરવલ્લીમાં હેવી રેનનું ફોરકાસ્ટ છે, જ્યારે ગાંધીનગરમાં નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે. ખેડા અને અમદાવાદનું જોઈએ, આ સાથે આણંદ, બરોડા, આ ચારનું એક સાથે જોઈએ તો આણંદ સુધી નોર્મલ રેન છે આવનારા 4 દિવસ સુધી. જ્યારે બરોડાથી જોઈએ તો હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. બરોડા, પંચમહાલ, દાહોદ પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, જે આપણે વિંડીમાં પણ જોયું, જેના કારણે અહીંયા પણ ફોરકાસ્ટમાં એ છે કે હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ 4 ડેઝ એ જ ફોરકાસ્ટ રહેશે. મહીસાગર, છોટાઉદેપુર એઝ ઇટ ઇઝ હેવી રેનનું ફોરકાસ્ટ છે. મહીસાગરમાં આવતીકાલથી ભારે વરસાદ રહી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ કે જ્યાં ઓરેન્જ એલર્ટ નાવકાસ્ટમાં ઇસ્યુ કરવામાં આવ્યું છે એનું ફોરકાસ્ટ છે, જેના કારણે અહીંયા 1 જુલાઈમાં આપ જોઈ રહ્યા છો કે આજથી હેવી રેનનું ફોરકાસ્ટ છે. એઝ ઇટ ઇઝ ભરૂચ, સુરત, ડાંગ કે જ્યાં ભારે વરસાદ રહી શકે છે. નવસારી, વલસાડ, તાપી અને દાદરાનગર હવેલી આ બધામાં ભારે વરસાદ રહી શકે છે. હેવી રેનનું ફોરકાસ્ટ છે. આગળ આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર. અમરેલી સુધી નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે. અમરેલીમાં એક હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે, બટ ભાવનગરમાં હેવી રેનનું ફોરકાસ્ટ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે વિંડીમાં આપણે એ પણ જોયું કે ત્યાં પણ એક સ્કાય ઝોન જોવા મળી રહ્યો છે અને આ સ્કાય ઝોનની અસર ત્યાં જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ. મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેન આજે અને નેક્સ્ટ 4 ડેઝ માટે છે. આ સાથે કચ્છ અને દીવ જે રિમેનિંગ લાસ્ટ છે, જે ટ્રફ પસાર થઈ રહ્યું છે, જે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે, તેની અસર એ કચ્છમાં જોવા મળી શકે છે. કચ્છ સાથે સૌરાષ્ટ્રના જેટલા પણ એ દરિયાકાંઠાનો બેલ્ટ છે, એટલે કે પોરબંદર અને દ્વારકામાં પણ તેની અસર જોવા મળી શકે છે. જૂનાગઢમાં આજે વહેલી સવારથી તેની અસર જોવા પણ મળી રહી છે. ઓવરઓલ આ બધા જ ફોરકાસ્ટના આપણે કન્ક્લુઝન કાઢીએ તો 4 તારીખથી ભારે વરસાદનું ફોરકાસ્ટ છે. 3 દિવસ તમને બ્રેક મળી શકે છે, એટલે 3 દિવસ છૂટો છવાયો વરસાદ એ રાજ્યમાં રહેશે.